ભારતીય નૌકાદળમાં પહેલીવાર કોઈ મહિલા ફાઇટર પાયલટ બન્યા છે। સબ લેફ્ટનન્ટ આસ્થા પુનિયાને નૌકાદળમાં ફાઇટર પાયલટ બનાવવામાં આવ્યા છે। ઇતિહાસમાં પહેલીવાર આવું બન્યું છે કે ભારતીય નૌકાદળમાં મહિલા ફાઇટર પાયલટ બનાવવામાં આવ્યા છે। ભારતીય નૌકાદળમાં પહેલાથી જ રિકોનિસન્સ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સ્ટ્રીમમાં મહિલા પાયલટ છે, પરંતુ આસ્થા પુનિયા ફાઇટર એરક્રાફ્ટ ઉડાડશે। નૌકાદળ દેશની સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તો આ અંગે નૌકાદળે સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી। મહત્વનું છે કે સબ લેફ્ટનન્ટ આસ્થા પુનિયા પ્રથમ મહિલા ફાઇટર પાયલટ બનતા ભારતીય નૌસેનામાં એક નવો ઇતિહાસ રચાયો છે। અત્યાર સુધી મહિલા પાયલટ નૌસેનાના જાસૂસી વિમાન અને હેલિકોપ્ટર ઉડાવતા હતા। હવે તેઓ ફાઇટર પાયલટ બનતા લડાકુ વિમાન પણ ઉડાવશે, જે દેશની સુરક્ષામાં તેમની ભૂમિકાને વધુ મહત્વપૂર્ણ બનાવશે।